Hello students, today we are going to study the megaloblastic anemia. So first let's understand what is the meaning of the term megaloblastic. So megalo means there is a large portion or something is big than its regular size. So mega, right? Another half of the term is blastic. So blast. તો વોટ ઇઝ ધ બ્લાસ્ટ? યુઝ્યુઅલી આપણે કહીએ કે બ્લાસ્ટ એટલે ધડાકો, પણ અહીંયા એને ધડાકા સાથે બોમ્બ બ્લાસ્ટ સાથે કાંઈ રિલેશન નથી. બ્લાસ્ટ મીન્સ પ્રીમેચ્યોર સેલ્સ. જેમ એડલ્ટ અથવા જે નોર્મલ સેલ્સ છે, મેચ્યોર સેલ્સ છે, એને સાઇટ કહેવામાં આવે, અને પ્રીમેચ્યોર સેલ્સ હોય એના માટેની ટર્મ છે બ્લાસ્ટ. સો વી આર ટોકિંગ અબાઉટ ધ premature cells which are mega in size. Premature cells છે આરબીસીના પ્રિકર્સર ઓફ આરબીસી છે, એ એની રેગ્યુલર સાઇઝ કરતાં મોટા છે, બરાબર? એટલા માટે ટર્મ છે મેગાલોબ્લાસ્ટિક ઇનિમિયા. જોઈએ તો શું કામે થાય છે મેગાલોબ્લાસ્ટિક ઇનિમિયા? તો મેગાલોબ્લાસ્ટિક ઇનિમિયા occurs because of deficiency of either one or both of the vitamins like vitamin B12 and vitamin B9, જેને આપણે કોમનલી ફોલિક એસિડ તરીકે ઓળખીએ છીએ. તો આઈધર વિટામિન B12 અથવા ફોલિક એસિડ અથવા બંનેની સાથે ડેફિશિયન્સી હોય તો આપણને પેશન્ટમાં મેગાલોબ્લાસ્ટિક ઇનિમિયા જોવા મળી શકે. So, megaloblastic anemias are disorders caused by impaired DNA synthesis and are characterized by a distinctive abnormality in the hemopoietic precursors in which maturation of nucleus is delayed compared to cytoplasm. જો આપણને આ એક ખાલી વસ્તુ સમજાઈ જાય તો ઘણા બધા ક્વેશ્ચન્સ છે, અથવા આમાંથી ઘણી વખત વાઇવામાં એક ક્વેશ્ચન પૂછવામાં આવે, જે મારો યુઝ્યુઅલી વાઇવામાં ફેવરિટ ક્વેશ્ચન હોય છે કે મેગાલોબ્લાસ્ટિક ઇનિમિયામાં આરબીસી છે એ રેગ્યુલર કરતાં મોટા શું કામે હોય છે? એનું નામ આપણને ખબર પડી ગયું કે ભાઈ મેગાલોબ્લાસ્ટિક છે તો સેલ્સ મોટા છે, પ્રીમેચ્યોર સેલ્સ છે એ મોટા છે, અને એને લીધે જે મેચ્યોર આરબીસી છે પેશન્ટમાં એ મોટા જોવા મળે છે. પણ એનું રીઝન શું છે? તો ઘણી વખત જે સ્ટુડન્ટ હોય એને ખ્યાલ ન હોય કે ભાઈ એવું શું કામે થાય, અને જો આપણને એ આવડી જાય તો ઇટ બીકમ અ ક્રેડિટ આન્સર, અને આપણને બીજા કરતાં વધારે માર્ક્સ લાવી આપે. તો ફરીથી જોઈએ, ઇટ ઇઝ તો જે આપણો આખો પોઈન્ટ લખ્યો એ સમજતા પહેલાં આપણે એ સમજવું પડશે કે વિટામિન B12 અને ફોલિક એસિડ છે એનું કામ શું છે બોડીમાં. તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ દે આર ધ એસેન્શિયલ સબસ્ટન્સ ફોર ધ મેટાબોલિઝમ. જે સેલ્યુલર લેવલે મેટાબોલિઝમ થાય છે એના માટે બહુ બેઝિકલી રિક્વાયર્ડ સબસ્ટન્સ છે ધીઝ ટુ. તો અને સાથે સાથે વિટામિન B12 છે એ જે બધી નર્વ્સ છે એની ઉપર એનું કન્ડક્શન પ્રોપરલી થાય એટલા માટે આડવાવડા ક્યાંય મેસેજ ન જાય, જે ન્યુરોન્સનું જે કામ છે એમાં જ કન્ડક્શન થાય ઇમ્પલ્સનું, એના માટે એની ઉપર એક માઇલિન શીથ હોય, એક ઇન્સ્યુલેટરનું કામ કરે. જેમ આપણે વાયરિંગ કરેલું હોય તો વાયર આપણે ખુલ્લા ન રાખાય, એની ઉપર પ્લાસ્ટિક કોટિંગ હોય કે કરંટ ન લાગે, શોર્ટ સર્કિટ ન થાય. તો આપણા બ્રેઇનમાં આટલી બધી નર્વ્સ છે, અથવા આપણા બોડીમાં થ્રુ આઉટ બધી નર્વ્સ છે, તો એમાં ક્યાંય શોર્ટ સર્કિટ ન થાય, મેસેજ અલગ જગ્યાએ ન જાય, એના માટે એની ઉપર માઇલિન શીથ હોય, એક કવર કરેલું હોય કે એ મેસેજ એની બહાર ન જાય, એ નર્વ્સમાં જ આગળ કન્ડક્ટ થાય. તો દેટ માઇલિન શીથ છે એની ઇન્ટિગ્રિટી છે, નર્વ્સની ઇન્ટિગ્રિટી છે એ મેન્ટેન કરી રાખવાનું કામ વિટામિન B12નું છે. તો વિટામિન B12નું એક કામ છે
એક તો મેટાબોલિઝમનું, સેકન્ડ છે નર્વ્સ છે એની ઇન્ટિગ્રિટી મેન્ટેન કરી રાખવાનું, અને અહીંયા જે આપણે ડિસ્કસ કરીએ છીએ DNA સિન્થેસિસ. તો DNA સિન્થેસિસ માટે ફોલિક એસિડ અને વિટામિન B12 છે એ રિક્વાયર્ડ છે. તો DNA સિન્થેસિસ માટે જે ઓછા છે, માની લો કે B12 છે એ ઓછું અવેલેબલ છે, તો શું થશે? તો DNA ક્યાં હોય? તો દરેક સેલના જે ન્યુક્લિયસ છે એની અંદર DNA હોય. તો એ ન્યુક્લિયસનું જો B12 ઓછું હશે તો DNAનું સિન્થેસિસ છે એ બનતા વાર લાગશે. તો ન્યુક્લિયસ છે એનું મેચ્યુરેશન છે એમાં વાર લાગશે. ઇટ વિલ બી ડિલેડ એન્ડ કમ્પેર ટુ સાઇટોપ્લાઝમ. તો સાઇટોપ્લાઝમ છે એને B12ની જરૂર નથી, એને હિમોગ્લોબિન બની જશે તો સાઇટોપ્લાઝમ બની ગયું. તો અહીંયા એવું થશે કે ન્યુક્લિયસનું ફોર્મેશન છે એ થતાં વાર લાગે છે, અને સાઇટોપ્લાઝમ છે એ નોર્મલ રેટથી બને છે. તો જ્યાં સુધીમાં ન્યુક્લિયસ બનશે, નોર્મલ એનું જે બનશે, ત્યાં સુધીમાં સાઇટોપ્લાઝમ ખૂબ વધારે બની જશે. તો એને લીધે સેલ છે એ મોટા જોવા મળે. તો એની સાથે આપણને બીજો એક આન્સર એ મળી ગયો કે ભાઈ આયર્ન ડેફિશિયન્સી એનિમિયા છે, તો એમાં સેલ્સ નાના શું કામે હોય છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે આયર્ન ડેફિશિયન્સી એનિમિયામાં RBCR માઇક્રોસાઇટિક એન્ડ હાઇપોક્રોમિક. હાઇપોક્રોમિક તો સમજી શકીએ કે ભાઈ હિમોગ્લોબિન કોન્સન્ટ્રેશન ઓછું હોય, પણ સેલ્સ નાના શું કામે રહે છે? તો એક્ઝેક્ટ આનાથી ઓપોઝિટ થશે કે ભાઈ એમાં B12ની કાંઈ ડેફિશિયન્સી નથી, એટલે ન્યુક્લિયસ છે એ નોર્મલ રેટથી ફોર્મ થશે. પણ સાઇટોપ્લાઝમ છે એની અંદર હીમ આવે, હિમોગ્લોબિનમાં જે હીમ આવે એના માટે આયર્નની રિક્વાયરમેન્ટ હોય. તો આયર્ન જો સફિશિયન્ટ ન હોય તો હિમોગ્લોબિન બનતા વાર લાગે અને સાઇટોપ્લાઝમનું મેચ્યુરેશન છે એ ધીમું થાય કમ્પેર ટુ ન્યુક્લિયસ. તો એમાં એવું થશે કે અને બેઝિકલી કેવું છે કે જે સેલ ડિવિઝન છે ઇટ રેગ્યુલેટેડ બાય ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસ જ્યારે મેચ્યોર થશે ત્યારે જ સેલ ડિવિઝન થઈ શકે. તો આયર્ન ડેફિશિયન્સી એનિમિયા એવું છે કે ન્યુક્લિયસ તો નોર્મલ રેટથી મેચ્યોર થશે, સાઇટોપ્લાઝમને વાર રાખશે. તો ન્યુક્લિયસ મેચ્યોર થઈ જશે તો સેલ ડિવાઈડ થઈ જશે. પણ અહીંયા મેગાલોબ્લાસ્ટિક એનિમિયામાં ન્યુક્લિયસના ડેવલપમેન્ટને વાર લાગે છે, ધીમે ધીમે થાય છે, અને સાઇટોપ્લાઝમ નોર્મલ બને છે. તો જ્યાં સુધીમાં ન્યુક્લિયસ ઇનફ મેચ્યોર થશે ત્યાં સુધીમાં સાઇટોપ્લાઝમ ખૂબ વધારે થઈ શકે. એટલા માટે મેગાલોબ્લાસ્ટિક એનિમિયામાં RBC છે એ મોટા જોવા મળે છે, અને આયર્ન ડેફિશિયન્સી એનિમિયામાં RBC છે એ નાના એટલે કે માઇક્રોસાઇટિક જોવા મળે છે. તો આ વાયવાના આપણને 2 ક્વેશ્ચન આવડી ગયા, બરાબર. Since cell division is slow but cytoplasm develops normally, the precursors turn larger and that's why they are called megaloblast. They are functionally and morphologically abnormal, leading to mature RBC are also abnormal in size and shape, called macrocyte. તો એબનોર્મલ પ્રિકર્સરમાંથી બનેલા એબનોર્મલ RBC છે એ મોટા હશે કમ્પેર ટુ જે નોર્મલ હોવા જોઈએ એના કરતાં મોટા હશે, એટલા માટે એને મેક્રોસાઇટ પણ કહી શકાય. તો નાવ આપણને વિટામિન B12 અને B9 છે, તો એનું થોડી ડિટેલ્સમાં જોઈએ. તો ફર્સ્ટ આપણે જોશું કે સોર્સ. તો વિટામિન B12 છે એ આપણને કઈ વસ્તુમાંથી અવેલેબલ છે, આપણે એને ફૂડમાં કેવી રીતે લઈ શકીએ. તો વી ફાઉન્ડ ઇન ધ કિડની, લીવર, હાર્ટ, મસલ મીટ્સ, ફિશ, એગ્સ. આ બધી નોન વેજીટેરિયન પ્રોડક્ટ્સ છે કે જેમાંથી પૂરતા પ્રમાણમાં B12 મળી રહે છે. અને કોઈ વેજીટેરિયન પર્સન હોય તો આપણે એને એડવાઇસ કરી શકીએ કે ભાઈ તો તમે ચીઝ ખાઓ, મિલ્ક લો, તો આપણને મિલ્ક અથવા મિલ્ક પ્રોડક્ટ્સમાંથી આપણને વિટામિન B12 મળશે. કોઈ પણ જાતના વેજીટેબલ્સમાં
B12 અવેલેબલ નથી. આપણને હંમેશા એવી ટેવ છે કે ક્યારેય પણ કંઈ વિટામિનના કે કંઈ સોર્સ પૂછે તો તરત આપણે કહી દઈએ ગ્રીન લીફી વેજીટેબલ્સ, અને મોટે ભાગે એ વસ્તુ સાચી એ પડતી હોય કે ભાઈ ગ્રીન લીફી વેજીટેબલ્સમાંથી મળી જતું હશે કંઈક. પણ વિટામિન B12 છે એ કોઈ પણ વેજીટેબલ પ્રોડક્ટ્સમાં અવેલેબલ નથી. તો એના માટે આપણે મિલ્ક અથવા મિલ્ક પ્રોડક્ટ લાઈક ચીઝ છે એ એડવાઇસ કરી શકીએ. પણ ઘણી વખત લોકો છે એકદમ સ્ટ્રિક્ટ વેજીટેરિયન હોય. આપણે ત્યાં વેજીટેરિયનનો કન્સેપ્ટ શું છે, આપણે એકચ્યુઅલી મિલ્ક વેજીટેરિયન છે કે મિલ્ક લઈએ છીએ અને બાકી બધા શાકભાજી લેવાતા હોય. પણ ઘણા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં લોકો વેજીટેરિયનમાં મિલ્ક પણ ઇન્ક્લુડ ન કરતા હોય, તો એ લોકોને વિટામિન B12 કોઈ જ રીતે મળવાનું નથી. તો એના માટે એને રેગ્યુલરલી ટેબ્લેટ્સ લેતી રહેવી પડે અથવા એનો ઓન એન્ડ ઓફ એનો ઇન્જેક્શન આવે એનો કોર્સ કરતો રહેવો પડે. તો ધીસ ઇઝ ધ સોર્સ ઓફ B12. એનિમલ પ્રોડક્ટ્સમાં કિડની, લીવર, હાર્ટ, મસલ, મીટ્સ, ફિશ, એગ્સ અને ચીઝ અને મિલ્ક છે એને આપણે આપણા પ્રમાણે એને વેજીટેરિયન પ્રોડક્ટ્સ ગણીએ છીએ. તો વોટ આર ધ કોઝિસ ઓફ B12 ડેફિશિયન્સી? તો B12ની ડેફિશિયન્સી શું કામે થશે પર્સનમાં? તો ફર્સ્ટ ડાયટરી ડેફિશિયન્સી, કે એમાં ફર્સ્ટ આવી ગયું કે સ્ટ્રિક્ટ વેજીટેરિયન. જે આગળ કીધું એ પ્રમાણે લોકો બહુ જ વેજીટેરિયન હોય અને મિલ્ક પણ લેતા ન હોય તો નહીં થઈ શકે. બીજું એક વસ્તુ અહીંયા નોટ કરવાની છે કે ઘણી વખત આપણે ત્યાં વેજીટેરિયન લોકો હોય તો એસ્પેશિયલી યંગ ફિમેલ્સમાં એવું જોવા મળે કે દૂધ છે એની એલર્જી હોય, કે એલર્જી એટલે આમ ડિઝીઝ વાઇઝ એલર્જી નહીં પણ અણગમો હોય, દૂધ ભાવતું ન હોય. તો એને આપણે ચીઝ, બટર એ બધી વસ્તુ એડવાઇસ કરી શકાય. અથવા સિમ્પલ વસ્તુ કે ભાઈ દૂધના માવાનો પેંડો છે એ ખાઈ શકાય, એમાંથી આપણને B12 મળે. તો અથવા ઘણી વખત એવું કરવું પડે કે પ્રેક્ટિસમાં આપણે એડજસ્ટ કરવું પડે કે ભાઈ આપણે એમ તમે સ્ટ્રિક્ટલી એમ કહો કે દૂધ પી લેજો, પણ દૂધ એને નથી ભાવતું, ભાઈ નહીં પીવે તો એને કહો કે દહીં ખાઈ લો. એક ગ્લાસ દૂધ પીવાની બદલે 1 વાટકો 2 વાટકા તમે દહીં પી લો, દહીં ખાઈ લે, બરાબર. તો એ સેમ વસ્તુ છે, લચ્છી પી લે, બરાબર. તો તમારે પ્રેક્ટિસમાં પ્રેક્ટિકલ વસ્તુ કરવી પડે, સાથે સાથે મોડિફાઈ કરવું પડે. એવું નથી કે ભાઈ દૂધ એટલે દૂધ જ પીવાનું, તમે દહીં ખાઈ લો, લચ્છી પી લો, બરાબર, બટર ખાઈ લો, ચીઝ ખાઈ લો. તો એ બધી વસ્તુમાં તમે થોડા મોડિફિકેશન કરો તો પેશન્ટને કન્વિન્સ થઈ જાય કે હા ભાઈ વાંધો નહીં, આપણે એ તો લઈ જ શકીએ છીએ, બરાબર. તો થોડા મોડિફિકેશન કરવાના. અથવા એક તો ડાયટરીમાં એવું, તો એક તો સ્ટ્રિક્ટ વેજીટેરિયન અને સેકન્ડ છે બ્રેસ્ટ ફેડ ઇન્ફન્ટ્સ ઓફ વેગન મધર્સ, કે ભાઈ જે ફોરેન કન્ટ્રીઝની વેગન મધર્સ છે કે જે B12 એને કોઈ રીતે મળતું નથી અને એના બાળક છે એ બ્રેસ્ટ ફીડ કરે છે, તો એને કોઈ રીતે વિટામિન B12 મળવાનું નથી, બરાબર. સેકન્ડ કોઝિસ ગેસ્ટ્રિક કોઝિસ. અહીંયા એની પહેલાં એક વસ્તુ જોઈ લઈએ કે અત્યારે રિસન્ટલી ઘણા બધા લોકોમાં વિટામિન B12ની ડેફિશિયન્સી જોવા મળે છે. દેટ ઇઝ બિકોઝ ઓફ RO વોટર. RO વોટરને લીધે એવું થાય કે જે એસેન્શિયલ સબસ્ટન્સ રિક્વાયર્ડ ફોર ધ B12 મેટાબોલિઝમ એ આપણને મળે નહીં, અને એને લીધે એનું એબ્ઝોર્પ્શન છે, એક મિનરલ છે કોબાલ્ટ છે, એની ડેફિશિયન્સી થાય તો આપણને B12 છે એ એબ્ઝોર્બ ન થાય, અને એટલા માટે અને એ આરોમાં એ ફિલ્ટર થઈ જાય છે, એ આવતું નથી. તો એની ડેફિશિયન્સીને લીધે ઘણા બધા લોકોમાં RO વોટર કન્ઝ્યુમ કરતા હોય, બાકી દૂધ કે દહીં બધું લેતા હોય તો એની ડેફિશિયન્સી થવાની જ છે, બરાબર. તો એ એક વસ્તુ અત્યારે સ્ટ્રિક્ટલી મેં તો ઘણા બધા લોકોને હવે એડવાઇસ કરવાનું ચાલુ કરી દીધું, અને અમારા ફેમિલીમાં અમે બંધ કરી દીધું કે RO વોટર અવોઇડ કરો, અથવા ચાલે એવું ન હોય તો સાથે મિક્સ કરો રેગ્યુલર વોટર વિથ RO વોટર, કે તમને ટેસ્ટ જળવાઈ રહે અને વિટામિન B12ની ડેફિશિયન્સી એ ન થાય. તો એ એક ખાસ વસ્તુ સમજવાની છે કે ઘણા બધા અત્યારે તમે જુઓ ને તો ઘણા બધા લોકો છે કે જેને B12ની ડેફિશિયન્સી થવા માંડી છે, અને વેલ ટુ ડુ ફેમિલીમાં છે, દૂધ દહીં ખાતા પીતા હોય તો આઈડિયલી ન થવું જોઈએ, પણ RO વોટરને લીધે થાય છે.
તો એના માટેનો આ એક જ રસ્તો થાય કે તમારે વોટર મિક્સ કરીને લેવું પડે, અથવા આરો વોટર જો થઈ શકે તો કમ્પ્લીટલી બંધ કરી દેવું જોઈએ. સો નાઉ ગેસ્ટ્રિક કોઝિસ, તો એમાં ફર્સ્ટ છે હાઇપોક્લોરહાઇડ્રિયા, ગેસ્ટ્રેક્ટોમી, congenital lack of intrinsic factor, pernicious anemia. તો these are the causes કે એની અંદર ગેસ્ટ્રિક ફેક્ટર છે કે જેને લીધે ઇન્ટ્રિન્સિક ફેક્ટર છે અથવા હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું પૂરતા પ્રમાણમાં ફોર્મેશન નથી થતું, અને એન્ડ ધે બોથ આર રિક્વાયર્ડ ફોર આર બાઇન્ડર કરીને સબસ્ટન્સ હોય કે જેની હારે આપણું વિટામિન B12 છે એ બાઇન્ડ થાય અને આગળ જતાં ઇલિયમમાં એબ્ઝોર્બ થાય. તો એના માટે ઇન્ટ્રિન્સિક ફેક્ટરની જરૂર છે અને હાઇડ્રોક્લોરિક એસિડ બેયની રિક્વાયરમેન્ટ છે. તો જો સ્ટમક મ્યુકોઝા પ્રોપર નહીં હોય, હાઇડ્રોક્લોરિક એસિડ બનતું નહીં હોય, અથવા ઇન્ટ્રિન્સિક ફેક્ટર છે એ બનતું નહીં હોય, અથવા ગેસ્ટ્રેક્ટોમી કરી નાખી કે સ્ટમકનો અમુક પાર્ટ જ રિમૂવ કરી નાખ્યો, તો એ આઉટકમ સેમ આવવાનો છે. તો ગમે એટલું ફૂડમાં લેશો તમે પણ એ એબ્ઝોર્બ નહીં થઈ શકે, બરાબર. એન્ડ નેક્સ્ટ ઇઝ ઇન્ટેસ્ટિનલ કોઝિસ. તો એબ્ઝોર્બ નહીં થઈ શકે. ઇન્ટેસ્ટિનલ કોઝિસનો મતલબ એવો છે કે ભાઈ ગેસ્ટ્રિક ફેક્ટર સુધી કંઈ વાંધો નહોતો, ઇન્ટ્રિન્સિક ફેક્ટર છે એ લિબરેટ થયું છે, પણ ઇન્ટેસ્ટાઇનમાંથી જ્યાં એબ્ઝોર્બ થવાનું છે ત્યાં કંઈક ડિસઓર્ડર છે, તો એને લીધે થઈ શકે. એમાં ફર્સ્ટ છે પેન્ક્રિયાટિક ઇનસફિશિયન્સી. તો એમાં શું થશે કે પેન્ક્રિયાસ પ્રોપર કામ નહીં કરતું હોય તો ઇન્ટ્રિન્સિક ફેક્ટરમાં જે B12 છે એનું ટ્રાન્સફર થવું જોઈએ એ સફિશિયન્ટલી નહીં થાય. નેક્સ્ટ ઇઝ મોટિલિટી ડિસઓર્ડર, કે ભાઈ ઇન્ટેસ્ટાઇનની મોટિલિટી છે એમાં મુશ્કેલી થાય છે. તો એને લીધે શું થાય કે ધેર વિલ બી બેક્ટેરિયલ ઓવરગ્રોથ, અને તો B12 છે એનું એબ્ઝોર્પ્શન નહીં થઈ શકે. અથવા ક્રાઉન્સ ડિઝીઝ છે, અથવા ફિશ ટેપવોર્મ ઇન્ફેસ્ટેશન છે. So these are the different disease condition in which there will be deficiency because of decreased absorption of the vitamin B12. Now let's study what is the source of folate. આપણને ફોલિક એસિડ શેમાંથી મળે છે? તો એનો ફર્સ્ટ છે આપણું જે ફેવરિટ છે ગ્રીન લીફી વેજીટેબલ્સ, નેક્સ્ટ ઇઝ ફ્રૂટ્સ, સિરિયલ્સ એન્ડ મિલ્ક. તો એ બધી વસ્તુ છે એ વેજીટેરિયન છે કે જેમાં આપણે યુઝ્યુઅલી આપણી સોસાયટીમાં જે ખવાતી વસ્તુ છે. અને નોન વેજ પર્સન છે તો એના માટે છે લીવર, કિડની, મસલ્સ, મીટ એક્સેટ્રા. તો એ બધી વસ્તુ છે. તો ધીઝ આર ધ સોર્સિસ. ફરીથી જોઈએ, ગ્રીન લીફી વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, સિરિયલ્સ, મિલ્ક, લીવર, કિડની, મસલ, મીટ્સ. તો these are the different sources. So what is the cause of folate deficiency? ફોલેટનું બીજું એક કેવું છે કે ગ્રીન લીફી વેજીટેબલ્સમાં મળે છે, પણ આપણે ત્યાં કાચા શાકભાજી લોકો ખાતા નથી, આપણે એને કૂક કરીને ખાઈએ, બરાબર. તો ફોલેટ છે એ એકદમ ફ્રેજાઇલ ફોર્મમાં હોય ગ્રીન લીફી વેજીટેબલ્સમાં. તમે એની ફોર એક્ઝામ્પલ પાલક છે, મેથી છે, એની ભાજી છે એની અંદર હોય છે, પણ જો તમે એ કાચા ખાઓ, તો તમે એનું શાક બનાવીને ખાઓ, કૂક કરો, ગરમ કરો, તો ફોલેટ છે એ ડિસ્ટ્રોય થઈ જાય. એટલે એ અવેલેબલ ન હતું, પણ હવે આફ્ટર કુકિંગ ધેટ ઇઝ ડિસ્ટ્રોયડ, તો એ આપણને મળશે નહીં. તો કોઈને એડવાઇસ કરો તો રો વેજીટેબલ્સ ખાવાના છે, ગ્રીન લીફી વેજીટેબલ્સ, અથવા ફ્રૂટ્સ, સિરિયલ્સ અથવા મિલ્ક લઈ શકાશે. તો what are the causes of folate deficiency? The first is diet, and there is foremost that there is poor intake of vegetables. માણસ છે એ શાકભાજી ઓછા ખાતો હોય, ગ્રીન લીફી વેજીટેબલ્સ બહુ ખાતો પીતો ન હોય, ફ્રૂટ્સ લેવાતા ન હોય, તો એને ડેફિશિયન્સી થશે. સેકન્ડ, there will be mal absorption, કે ભાઈ ખાય તો છે પણ એને એબ્ઝોર્બ નથી થતું. લાઈક આગળ કીધું એમ એને ક્રાઉન્સ ડિઝીઝ હોઈ શકે, અથવા સિલિયાક ડિઝીઝ હોય તો એને એબ્ઝોર્બ ન થઈ શકે.
થર્ડ વન વિલ બી ઇન્ક્રીઝ ડિમાન્ડ, કે ભાઈ ફોલિક એસિડની ડિમાન્ડ છે એ ખૂબ વધારે છે. લાઇક ઇન કેસીસ ઓફ પ્રેગ્નન્સી, લેક્ટેશન, ઇન્ફન્સી, કે એ બધી નોર્મલ કન્ડિશન છે કે જેમાં રિક્વાયરમેન્ટ વધારે છે કારણ કે ગ્રોથ થાય છે એટલા માટે. અથવા ઘણી વખત કંઈક પેથોલોજીકલ ડિઝીઝ કન્ડિશન છે લાઇક મેલિગ્નન્સી, ઇન્ક્રીઝ હિમેટોપોએસિસ, ક્રોનિક એક્સફોલિએટિવ સ્કિન ડિઝીઝ, ટ્યુબરક્યુલોસિસ, આ બધામાં એબનોર્મલ કંઈક વસ્તુનું ફોર્મેશન ખૂબ વધારે થાય. ફોર એક્ઝામ્પલ એક્સફોલિએટિવ સ્કિન ડિઝીઝ છે કે ભાઈ ખરજવું થયું અથવા સોરિયાસિસ થયું તો સ્કિન વધારે એમાં ખરતી રહે છે, ચામડી ઉખડતી રહે છે, તો એના માટે જે વધારાના ફોલિક એસિડની જરૂર છે એ નથી રહે. અથવા મેલિગ્નન્સી છે કે એક્સેસિવ ગ્રોથ થવા માંડ્યો છે, બરાબર, ટ્યુમર ક્યાંક ફોર્મ થાય છે, અનકન્ટ્રોલ્ડ છે, એક્સેસિવ છે, બરાબર. તો ધીઝ આર ધ થિંગ્સ કે ભાઈ ડિઝીઝ કન્ડિશનમાં એક્સેસિવ ગ્રોથ થયો છે અને એને લીધે ફોલેટની ડેફિશિયન્સી થઈ છે. નેક્સ્ટ વન ઇઝ એક્સેસિવ યુરિનરી લોસ. In the cases like active liver disease or congestive heart failure, તો એમાં યુરિનમાં ફોલેટ છે યુઝ્યુઅલી એક્સક્રીટ ન થતો હોય પણ આવી ડિઝીઝ કન્ડિશનમાં એમાંથી રિલીઝ થાય છે, તો એને લીધે આપણને મુશ્કેલી થઈ શકે, પેશન્ટને ફોલેટની ડેફિશિયન્સી થઈ શકે. સો નાઉ લેટ્સ સી વોટ આર ધ ક્લિનિકલ ફીચર્સ. તો જનરલ જે એનિમિયાના સિમ્ટમ્સ છે એ તો આપણને જોવા મળશે, લાઈક મેલેઝ, વીકનેસ, પેલર, ડિઝનિયા. સાથે સાથે અહીંયા આપણને જોવા મળે છે પેરેસ્થેશિયા, તો કે ટિંગલિંગ, પ્રિકિંગ, આમ ઝણઝણાટી થાય એવા બધા સેન્સેશન આવશે. સોરનેસ ઓફ માઉથ, કે ભાઈ કંઈ પણ ખાય તો એને તમતમાટી થાય. ઘણી વખત આપણે એપ્થસ છે, મોઢામાં ચાંદા પડવા, ધીસ ઇઝ ઓલ્સો બિકોઝ ઓફ B12 અથવા ફોલિક એસિડની ડેફિશિયન્સીને લીધે થતું હોય, બરાબર. અનધર ઇઝ વેઇટ લોસ, લોસ ઓફ એપેટાઇટ, ઇંગ્યુલર સ્ટોમેટાઇટિસ, મેલેનિન પિગમેન્ટેશન. એ બહુ જનરલી એજેડ પર્સનમાં જોવા મળે કે એમને સ્કિનમાં બ્રાઉનિશ સ્પોટ થવા માંડે. That is because of melanin pigmentation. Grey hair, impotency, poor memory, depression, personality change, hallucination, visual disturbances. તો અહીંયા આખું એક આપણને મિક્સચર જોવા મળશે કે ભાઈ સિમ્પલ એનિમિયાના સિમ્ટમ્સની સાથે સાથે આપણને સિમ્ટમ્સ જોવા મળશે લાઈક પુઅર મેમરી, પુઅર કોન્સન્ટ્રેશન, પર્સન કોન્સન્ટ્રેટેડ ન કરી શકતો હોય, ડિપ્રેશનમાં આવી જાય, એનું આખું બિહેવિયર ચેન્જ થઈ જાય, એની પર્સનાલિટી આપણને ચેન્જ થયેલી જોવા મળે, કંઈક એને ભ્રમ થવા માંડે, હેલ્યુસિનેશન થાય અથવા એને જોવામાં મુશ્કેલી પડી શકે. દેન વી હેવ ધ સમ ન્યુરોલોજિકલ ફાઇન્ડિંગ લાઇક નમનેસ, ટિંગલિંગ, ડિમેન્શિયા, ઓપ્ટિક એટ્રોફી. આગળ આપણે કીધું વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ, એન્ડ દેટ ઇઝ બિકોઝ ઓફ એટ્રોફી ઓફ ઓપ્ટિક નર્વ, demyelination of peripheral nerves and spinal cord and cerebrum. આગળ આપણે કીધું કે માઇલિન શીથ છે એની ઇન્ટિગ્રિટી માટે B12 જરૂરી છે, તો B12ની ડેફિશિયન્સીને લીધે ડીમાઇલિનેશન થશે નર્વ્સનું. પુઅર ફિંગર કોર્ડિનેશન એ સ્પેસિફિકલી કંઈ ઝીણી વસ્તુમાં આપણે કરવાનું, ફોર એક્ઝામ્પલ શર્ટના બટન બંધ કરવાના હોય તો ઇટ રિક્વાયર ફિંગર કોર્ડિનેશન, તો એ પુઅર હશે. સમટાઈમ્સ પેશન્ટ હેવ ડિમિનિશ્ડ રિફ્લેક્સિસ, કે એના રિફ્લેક્સિસ છે એ ડલ થઈ ગયા છે, એટલા એફિશિયન્ટલી કામ નથી આપતા. તો આપણને પેશન્ટમાં શું ઇન્વેસ્ટિગેશન કરાવી શકીએ, એક તો રેગ્યુલર ઇન્વેસ્ટિગેશન કરાવશું તો આપણને HB લો જોવા મળશે, પણ સાથે સાથે એમાં આપણને એ ખબર પડશે ઇન્ડાઇસિસ કરાવીએ ત્યારે કે ભાઈ RBC છે એ મોટા છે, તો એના ઉપરથી આપણને ખબર પડે કે ઓકે વી આર ડીલિંગ વિથ ધ મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. તો આપણને ખબર પડી જાય કે હવે એને કન્ફર્મ કરવા માટે શું કરાવી શકાય, તો વિટામિન B12 અને ફોલિક એસિડ છે એનો એસે કરાવી શકાય અને એના ઉપરથી આપણે કન્ફર્મ કરી શકીએ કે ઓકે આને આ ડેફિશિયન્સી છે. તો એને ટ્રીટમેન્ટ કેવી રીતે કરી શકાય, તો ફોલિક એસિડ છે એની
ટેબ્લેટ અને સિરપ બે ફોર્મમાં અવેલેબલ હોય તો એને યુઝ કરી શકાય. B12 છે એ સિમિલરલી ટેબ્લેટ અને સિરપ ફોર્મમાં અવેલેબલ છે, પણ એના કરતાં વધારે ઇફેક્ટિવ વે છે કે એના ઇન્જેક્શન આવે અને એનો યુઝ કરી શકાય. રિસન્ટલી હવે એવું છે કે આનું છે ને નેઝલ સ્પ્રે અવેલેબલ થઈ ગયા છે કે ઇન્જેક્શન જેટલી જ ઇફેક્ટિવનેસ છે એટલા જ ડોઝમાં આપવામાં આવે અને ટેબ્લેટને એના કરતાં ઝડપથી થઈ જાય. તો B12ના જે ઇન્જેક્શન છે ને બહુ પેઇનફુલ હોય છે. પેશન્ટ ઘણી વખત એને લીધે આમ ચાલુ કરી દે કે ભાઈ 5 ઇન્જેક્શનનો કોર્સ છે તો ચાલુ કરી દીધો, એક ઇન્જેક્શન લઈ લીધું, પણ દુખાવો એટલો થાય ને તો ઘણી વખત પેશન્ટ મિસ કરી દે બાકીના ઇન્જેક્શન. તો એના માટે હવે નેઝલ સ્પ્રે અવેલેબલ છે. તો ધીઝ આર ધ મોડ ઓફ ટ્રીટમેન્ટ કે આપણે વી કેન ચૂઝ ફ્રોમ ધ ટેબ્લેટ, સિરપ ઓર ઇન્જેક્શન ઓર નેઝલ સ્પ્રે. એને સિમિલર જ સાથે એક છે ડિઝીઝ દેટ ઇઝ પર્નિશિયસ એનિમિયા. તો ઇટ ઇઝ અ ટાઈપ ઓફ મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. તો વોટ ઇઝ ઇટ? લેટ્સ સી. It is an autoimmune disorder in which the gastric mucosa is atrophic with loss of parietal cells causing intrinsic factor deficiency. તો ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે ફર્સ્ટ. તો એમાં થાય છે શું કે ભાઈ ગેસ્ટ્રિક મ્યુકોઝા છે એ એટ્રોફાઈડ થઈ જાય છે. તો એનાથી શું ફરક પડશે? તો કે ભાઈ એનાથી પરાઇટલ સેલ્સ છે એ લોસ થશે. સ્ટમકમાં પરાઇટલ સેલ આવેલા છે એનો લોસ થાય. અને પરાઇટલ સેલ્સનું કામ શું છે કે ભાઈ ઇન્ટ્રિન્સિક ફેક્ટર રિલીઝ કરવાનું. તો હવે એનું શું કામ છે ઇન્ટ્રિન્સિક ફેક્ટર? ઇટ હેલ્પ્સ ઇન ધ એબ્ઝોર્પ્શન ઓફ B12. તો પર્નિશિયસ એનિમિયામાં ગેસ્ટ્રિક મ્યુકોઝાની એટ્રોફી થશે, એને લીધે લોસ ઓફ પરાઇટલ સેલ થશે, એને લીધે ડેફિશિયન્સી ઓફ ઇન્ટ્રિન્સિક ફેક્ટર થશે અને એને લીધે ડેફિશિયન્સી ઓફ વિટામિન B12 થશે. તો એના જે બીજા બધા સિમ્ટમ્સ છે એ બધી વસ્તુ સિમિલર જોવા મળશે. ટ્રીટમેન્ટ એ સિમિલર જોવા મળશે ના. ટ્રીટમેન્ટમાં ખાલી ઇન્જેક્શન જ યુઝ થઈ શકશે. આપણી પાસે જે ટેબ્લેટ અને સિરપ છે એ યુઝ નહીં થઈ શકે, કારણ કે અલ્ટિમેટલી તો પછી સિમ્પલ વસ્તુ જ થઈ ગઈ કે ભાઈ જેમ ફૂડમાં નથી મળતું એને આપણે ટેબ્લેટ કે સિરપના ફોર્મમાં આપ્યું, પણ એબ્ઝોર્પ્શન જ નથી થતું તો ઇન્જેક્શન જ આપવા પડશે. બરાબર. નેક્સ્ટ પોઈન્ટ, ઇન ધ એબ્સન્સ ઓફ ઇન્ટ્રિન્સિક ફેક્ટર only 1% of dietary vitamin B12 is absorbed. તો સાવ નથી થતું એવું નથી, પણ 1% થાય છે, એટલે ઓલમોસ્ટ નથી થતું. બરાબર. તો એની ડેફિશિયન્સી થવાની જ છે અને મેગાલોબ્લાસ્ટિક એનિમિયા થવાનું જ છે પેશન્ટને. and it mostly starts after the age of 60. 60 વર્ષની ઉંમર થાય પર્સનની, એના પછી જનરલી પર્નિશિયસ એનિમિયા જોવા મળે. પર્નિશિયસનો મિનિંગ થાય લિથલ, કે જે બહુ હાર્મ કરે માણસનું. યુઝ્યુઅલી પર્નિશિયસ ટર્મ છે એ ડેથ કોઝિંગ ડિઝીઝ હોય અથવા સિવિયર ડિઝીઝ હોય એના માટે જ વપરાય, પણ આ એનિમિયા છે એ એવું છે કે પર્નિશિયસ છે, હાર્મફુલ છે. અને ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે તો સાથે સાથે એવું છે કે પર્નિશિયસ એનિમિયા જે બીજા લોકો છે કે જેને કોઈ જાતના ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે તો એમાં કોમનલી જોવા મળે છે. અને એ પર્સનમાં એન્ટીપરાઇટલ સેલ એન્ટીબોડીઝ પણ જોવા મળે છે. તો ધીઝ વી ઓલ have to say about pernicious anemia. Remaining the clinical features, investigation is almost same છે. તો એ પાછું આપણે ડિટેલ્સમાં જવાની જરૂર નથી. ઓકે, થેન્ક યુ.